અમદાવાદમાં વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। વિશાલ અને વિચાર ટ્રસ્ટ દ્વારા કલાકારોને કરાયા સન્માનિત। ગુજરાતના રંગમંચના કલાકારોને એવોર્ડ અને ધનરાશિ આપી સન્માન કર્યું। સુરત જિલ્લા ભાજપ સંગઠનની બેઠક યોજાઈ। વન નેશન વન ઇલેક્શન મન કી બાત કાર્યક્રમ અને ભાજપ સ્થાપના દિવસની ઉજવણી બાબતે કરાઈ ચર્ચા। જિલ્લા ભાજપ મહામંત્રી તેમજ પ્રમુખ સહિતના હોદ્દેદારો રહ્યા હાજર। દાહોદ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો। અરજદારોએ પોતાના પ્રશ્નો કલેક્ટર સમક્ષ રૂબરૂ રજૂ કર્યા। લોકોની સમસ્યાનું અસરકારક નિવારણ લાવવાના હેતુથી કરાયું આયોજન। બાળકોમાં આંખોના નંબરના ચિંતાજનક આંકડા। મહેસાણાની વિવિધ શાળામાં આરોગ્ય વિભાગની તપાસ। 4819 બાળકોને આંખોમાં 1 થી 4 સુધીના નંબર। મોબાઈલનો વધુ પડતો ઉપયોગ અને બહાર રમવાની પ્રવૃત્તિઓમાં ઘટાડો મુખ્ય કારણ। સુરતની બાળકીનો પ્રાર્થના કરતો વિડીયો ટ્રેન્ડ થયો। ઇનાયા શાહના ચહેરા પર ભક્તિ અને નિર્દોષતા છલકાઈ। બાળકીનો નિર્દોષ ભાવ વાયરલ થયો। પરિવાર અને શિક્ષકોને ગર્વની લાગણી। રાજ્યસભામાં સાંસદ મયંક નાયકે કચ્છની વિરાસતનો મુદ્દો ઉઠાવ્યો। કચ્છની વિરાસતને સાચવવા મ્યુઝિયમ અંગે સવાલ પૂછ્યો। પર્યાવરણ વિભાગના આયોજનને લઈ કર્યો સવાલ। બોટાદ નગરપાલિકાનું વર્ષ 2025-26નું બજેટ રજૂ। 3.47 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે કરાયું મંજૂર। આગામી દિવસોમાં બોટાદ નગરપાલિકા હદ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા સાથે કરશે વિકાસના કામ। 1 એપ્રિલથી નવા જંત્રીનો અમલ મોકૂફ રાખવાનો નિર્ણય। રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય। નવા જંત્રી દરો મુદ્દે સરકારનો સંવેદનશીલ અભિગમ। રાજ્ય સરકારને 2025-26ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય। રાજ્યમાં 255 પશુ દવાખાના સ્થાપવામાં આવશે। કૃષિ પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આપ્યો જવાબ। પશુ ચિકિત્સકની ખાલી જગ્યા ભરવા સરકાર કટિબદ્ધ। કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે કરેલા પ્રશ્નનો સરકારે આપ્યો જવાબ। બનાસકાંઠામાં નકલી ઓર્ડરનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો। કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સવાલનો શિક્ષણ મંત્રી આપ્યો જવાબ। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે કોઈ નકલી ઓર્ડર નથી કરાયા। નર્મદા જિલ્લામાં એક શિક્ષકથી ચાલતી અને જર્જરિત ઓરડાવાળી શાળાઓને લઈને સવાલ। ચેતર વસાવાના સવાલનો શિક્ષણ મંત્રીએ આપ્યો જવાબ। આરટીઆઈના નિયમ પ્રમાણે શિક્ષકોની નિમણૂક અપાઈ। ધારાસભ્યોની ગ્રાન્ટ 1.5 કરોડથી 5 કરોડ થવાની શક્યતા। વિધાનસભામાં નાણામંત્રીએ આપ્યા સંકેત। કનુભાઈ દેસાઈએ કહ્યું સીએમ સાથે ચર્ચા થઈ, ટૂંક સમયમાં લેવાશે નિર્ણય। ભૂતપૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવા ચેતર વસાવાએ કરી માંગ। સતત બીજા દિવસે રાજ્યના અનેક કલાકારોએ ગૃહમાં થતી કાર્યવાહી નિહાળી। કલાકારોએ 1 કલાક સુધી વિધાનસભાની કામગીરી નિહાળી। કલાકારોએ કહ્યું અમારા માટે દિવાળી જેવી ખુશીનો માહોલ। ધારાસભ્યોના પગાર ભથ્થા વધારવાની માંગ પ્રબળ થઈ। પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની પણ માંગ કરી। ઇમરાન ખેડાવાલાએ ધારાસભ્યોના પગાર ભથ્થા વધારવાની માંગ કરી અને રાજ્યમાં પગાર ભથ્થા વધુ હોવાની દલીલ। વિધાનસભામાં કલાકારોને આમંત્રણ મુદ્દે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું। દરેક કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું। વિવાદ વગર કલાકારો હાજરી આપે તેવી આશા। વિક્રમ ઠાકોર હાજરી આપશે તો ખુશી થશે। સોમનાથમાં દર્શનાર્થે આવતા ભક્તોને ઓનલાઈન વ્યવહારને લઈને સાવચેત રહેવા નિર્દેશ। ઓનલાઈન રૂમ બુકિંગમાં બોગસ વેબસાઇટથી ફ્રોડ થતા હોવાની મળી અનેક ફરિયાદો। સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ પર સ્ક્રોલ મૂકી લોકોને કરાઈ રહ્યા છે સતર્ક। દરિયામાં સમાયેલી પૌરાણિક દ્વારિકા નગરીની થશે શોધ। દ્વારકા નગરી શોધવા મરીન આર્કિયોલોજીકલ વિભાગ વધુ એક પ્રયાસ શરૂ કર્યો। સ્કૂબા ડ્રાઈવરો સમુદ્રમાંથી અવશેષો શોધશે। પુરાતત્વ વિભાગની ટીમ કરશે સંશોધન। સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન માટે સમિતિ રચાઈ। સીએમની અધ્યક્ષતામાં સ્ટીયરિંગ કમિટીની રચના। એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન તરીકે મુખ્ય સચિવ અને 5 મંત્રીઓનો સમાવેશ। બનાસકાંઠાના થરાદમાં અસામાજિક તત્વોનું સરઘસ નીકળ્યું। અસામાજિક તત્વો દ્વારા આતંકનો વિડીયો થયો હતો વાયરલ। પોલીસે આરોપીને ઝડપી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફેલાયો ફફડાટ। દાહોદ જિલ્લાના બારામાં મધ્યાહન ભોજન કેન્દ્રની મહિલા સંચાલક પર હુમલો। મારી નાખવાની ધમકી સાથે 5 લોકોએ મહિલા અને તેના પરિવાર પર કર્યો હુમલો। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ તેજ કરાઈ। ગીર સોમનાથના ઉનામાં અસામાજિક તત્વોના વિસ્તારમાં પોલીસે કર્યું કોમ્બિંગ। ઉમેજ સનખડા ખાણ ગામે રહેતા અસામાજિક તત્વોના મકાનના દસ્તાવેજો, વીજ કનેક્શન અને નળ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા। પોલીસની કાર્યવાહી। અસામાજિક તત્વોમાં ફેલાયો ફફડાટ। ખેડા જિલ્લા પોલીસનો અસામાજિક તત્વો સામે એક્શન પ્લાન। 100 જેટલા ગુનેગારોની યાદી તૈયાર કરી ગુનેગારોને તડેપાર કરવા અને પાસા કરવા કાર્યવાહી હાથ ધરાઈ। બુટલેગરો, શરીર સંબંધી ગુનાઓના આરોપીઓની તૈયાર કરાઈ છે યાદી।
સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે પરથી એસએમસીએ લાખોનો દારૂ પકડ્યો. હાઈવે પર ઉભેલી ટ્રકમાંથી 75 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. લાકડાની આડમાં લવાઈ રહ્યો હતો દારૂનો જથ્થો. 2 આરોપીઓની ધરપકડ, 4 આરોપી વોન્ટેડ જાહેર. સુરતમાં આરટીઆઈ કરી ખંડણી લેવાના કેસમાં પૂર્વ કોર્પોરેટરની ધરપકડ. ગેરકાયદેસર બાંધકામ હોવાનું કહી ક્લાસીસ સંચાલક પાસે 10 લાખની કરી માંગ. પોલીસે પ્રકાશ દેસાઈને 3 લાખની ખંડણી માંગતા રંગે હાથ પકડ્યો. દાહોદમાં ચિલ્ડ્રન બેંકની નોટ આપી ઠગાઈ આચરવાનો કિસ્સો આવ્યો સામે. પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ. એકના ડબલ કરવાની લાલચ આપી 50,000ના બંડલમાં નકલી નોટો મૂકીને ઠગાઈ આચરી. સુરતમાં અડાજણની પરિણીતા લવ જેહાદનો ભોગ બની. યુવકે હિન્દુ નામ ધારણ કરી પરિણીતાને ફસાવી. આરોપીએ પરિણીતા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ. આરોપી છોટા રાજનનો સાગરીત હોવાની માહિતી. આરોપી શૂટર હોવાની માહિતી. ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી. સુરત સીઆઈડી ક્રાઇમે માફિયા બંટી પાંડેની કરી ધરપકડ. અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડેની વાપીના ઉદ્યોગપતિના પુત્રના અપહરણ અને હત્યા કેસમાં ધરપકડ. આરોપીને 4 ગુનામાં છે આજીવન કેદની સજા. જાવર ગ્રામ પંચાયતનો પોરબંદર મનપામાં સમાવેશ કરાતા ગામ લોકોએ વિરોધ કર્યો. કીર્તિ મંદિરથી સુદામા ચોક સુધી મૌન રેલી યોજી વિરોધ નોંધાવ્યો. જાવર ગ્રામ પંચાયત તથા માછીમાર એકતા સમિતિ ગુજરાત સંસ્થા દ્વારા કરાયો વિરોધ. આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના લાઈવ કોન્સર્ટને લઈને વિવાદ. નિયમોથી વધુ ડેસિબલમાં સાઉન્ડ વગાડવામાં આવતા લોકોએ કરી ફરિયાદ. રાત્રે 10 વાગ્યા બાદ પણ વગાડાયા હતા લાઉડસ્પીકર. અમદાવાદમાં મંદિરમાં ચોરી કરતી ગેંગના 2 આરોપીઓની ધરપકડ. સોલા સિવિલ હોસ્પિટલની બહાર મંદિરમાંથી કરી હતી ચોરી. મંદિરમાં પહેલા હાથ જોડી માફી માંગી, પછી ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ. દ્વારકામાં કાર પર નકલી અધિકારીનું બોર્ડ લગાવવા મામલે થયો ખુલાસો. એક આરોપીએ કેટલાય નકલી હોદ્દા ધારણ કર્યા. આરોપી પાસેથી રેવન્યુ કમિશનરના નકલી કાર્ડ મળ્યા. આરોપીના રિમાન્ડમાં થયા ચોંકાવનારા ખુલાસા. આરોપીઓએ મેડિકલમાં પ્રવેશ આપવાના નામે રૂપિયા પડાવ્યા. નાર્કોટિક્સના કેસમાંથી બહાર કઢાવવાની લાલચે પણ છેતરપિંડી કરી. મેડિકલ કોલેજના ડીન, રેવન્યુ અધિકારી સહિતની નકલી ઓળખ આપી ઠગાઈ કરી. રાજકોટમાં આયુષ્યમાન કાર્ડ કાઢવાની હાલાકી. 5 દિવસથી વારંવાર સર્વર ઠપ થઈ જતા દર્દીઓને પડી રહી છે હાલાકી. સર્વરની સમસ્યા અંગે ઉચ્ચ અધિકારીઓને કરાઈ જાણ. સાબરકાંઠાના હિંમતનગરમાં રસ્તાને લઈને હાલાકી. પ્રી મોન્સૂન કામગીરી અને ગટર લાઇનના સમારકામને લઈને રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા જોવા મળ્યા. અનેક રજૂઆતો છતાં સમસ્યા ઠેરની ઠેર હોવાનો લોકોનો આરોપ. અરવલ્લી જિલ્લા પંચાયતનું 311 કરોડનું પુરાંત બાળું બજેટ જાહેર. જિલ્લા પંચાયતના સભ્યો અને ડીડીઓ વચ્ચે ખટરાગ. સત્તાધારી ભાજપના સભ્યોએ જ ડીડીઓ સામે મનસ્વી વહીવટનો કર્યો આક્ષેપ. નારાજગી વચ્ચે સભ્યોએ બજેટની બેઠકમાં આપી હાજરી. રાજકોટની એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગ્યાની ઘટનાના 13 દિવસ બાદ પણ નથી નોંધાઈ ફરિયાદ. મનપાના ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીનું નિવેદન. આવી ક્ષતિઓ ફરી ન થાય તેવા પ્રયત્નો. 628 જેટલી રહેણાંક બિલ્ડિંગમાં હાથ ધરાયું ચેકિંગ. સમગ્ર દેશમાં 27 માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી. દિન પ્રતિદિન વિસરાઈ રહી છે ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી ભવાઈની કળા. સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષોથી ભવાઈ ભજવતા કલાકારોની હાલત કફોડી. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ પરિવારો ભવાઈ કરી ચલાવે છે ગુજરાન. ડિજિટલ યુગમાં વિસરાતી ભવાઈની કળાને જીવંત રાખવા મથામણ. ઝાલાવાડના ભવાઈ કલાકારો ભવાઈની કળાને જાળવી રાખવા સરકાર પાસે પ્રોત્સાહનની કરી માંગ. ખનીજ માફિયા મુદ્દે એમએલએ વિમલ ચુડાસમાનું નિવેદન. જૂનાગઢના ચોરવાડમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવાના આરોપ. ખનીજ ચોરીથી થયેલા ખાડા નહીં પૂરવામાં આવે તો શુક્રવારે ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી. પૂર્વ એમએલએ પેન્શન મુદ્દે દિલીપ સંઘાણીનું નિવેદન. કહ્યું, પેન્શન કાયદો મંજૂર કરવો જોઈએ. જેને પેન્શન ન લેવું હોય એ જાહેર કરે. શાળાના કે અન્ય સ્થળોએ ઉપયોગ કરવાની નેમ લે. બધા ધારાસભ્યોની સ્થિતિ સારી નથી હોતી. હિંમતનગરમાં ખખડધજ રસ્તાઓથી સ્થાનિકો પરેશાન. ગટરો ઉભરાવાની અને રોડ પર પાણી ભરાવાની સમસ્યા. અનેક રજૂઆત છતાં રસ્તાનું સમારકામ ન થતા રોષ. પાલિકા સત્તાધીશોનો ટૂંક સમયમાં ગટરની કામગીરી પૂર્ણ કરવાનો દાવો. જેતપુરમાં ભાદર નદી પરના પુલનો એક તરફનો ભાગ ક્ષતિગ્રસ્ત બન્યો. બ્રિજ બંધ કરાતા વાહન ચાલકોને ભોગવવી પડે છે હાલાકી. વારંવાર એક તરફનો પુલ ક્ષતિગ્રસ્ત થતો હોવાથી રિપેરિંગ કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ.
ડાંગ જિલ્લામાં પાણીની સમસ્યાને લઈને વિરોધ, સ્થાનિકો સાથે વિપક્ષે કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓને કરી રજૂઆત. પાણીની સુવિધા પૂરી પાડવા સુચારુ આયોજન કરવા આપ્યું આવેદનપત્ર. પાણીની યોજનાઓમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસના આગેવાનના આરોપ. અરવલ્લીમાં જૂની વસાણીથી માથાસુરિયા જવાનો માર્ગ અધૂરો રહેતા રજૂઆત. ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. માઝુમ નદી પર બ્રિજ અને રોડની કામગીરી અધૂરી રહેતા હાલાકી. માંગણી નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી. મહેસાણાની મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થીનીના આપઘાત મામલે કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી આવ્યા મેદાને. પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ. યોગ્ય તપાસની માંગ સાથે કેસ ઝડપથી પૂર્ણ કરવા કલેક્ટરની માંગ. અમદાવાદના મોરૈયા ગ્રામ પંચાયતનો રિક્ષા ચાલકોએ કર્યો ઘેરાવ. રિક્ષાઓને કારણે ટ્રાફિકની સમસ્યા થતી હોવાની ગ્રામ પંચાયતે પોલીસમાં કરી હતી અરજી. ગ્રામ પંચાયતની અરજી મામલે રિક્ષા ચાલકોમાં રોષ. સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગ. ગ્રામજનો અને માલધારીઓએ વઢવાણ મામલતદાર કચેરી ખાતે કરી રજૂઆત. ભૂમાફિયાઓએ 250 એકર ગૌચરની જમીનમાં ગેરકાયદેસર દબાણ કરાયું હોવાની ફરિયાદ. વિશ્વામિત્રી નદીની વિઝિટ મુદ્દે વડોદરા ભાજપમાં જૂથવાદ. જાણ કર્યા વગર અનેકવાર વિઝિટ કરાતી હોવાના આરોપ. મેયર પહેલા કમિશનર અને સ્થાયી ચેરમેને વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટની મુલાકાત કરતા વિવાદ. રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારના લોકોનો વિરોધ. મનપા કચેરી ખાતે કર્યો હલ્લાબોલ. ગાર્ડનની જગ્યામાં ટીપરવાનનું પાર્કિંગ આપતા નોંધાવ્યો વિરોધ. રેસિડેન્ટ વિસ્તારમાં ટીપરવાનનું પાર્કિંગ આપતા રોગચાળો ફેલાવાની ભીતિ વ્યક્ત કરી. રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત. હવામાન વિભાગે ગરમી અંગે કરી આગાહી. આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી જેટલું ઘટી શકે છે. 29 થી 31 માર્ચ દરિયાકાંઠે ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની અધધ આવક શરૂ. દરરોજ ઘઉંની 10 થી 15,000 બોરીઓની આવક. ઘઉંના પ્રતિમણ 480 થી 725 રૂપિયા બોલાયા. હરાજીમાં ઘઉંના ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી. અમદાવાદમાં આરોગ્ય વિભાગનો સપાટો. ગોતા જીવરાજ પાર્ક વસ્ત્રાલમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો અને ગોતાની કૃષ્ણ ડેરીમાંથી 199 કિલો પનીર સીઝ. જીવરાજ પાર્કમાંથી 11 કિલો પનીર જપ્ત કરાયું. પનીરના નમૂના લેબ ટેસ્ટ માટે મોકલાયા. વસ્ત્રાલમાં ગોડાઉનમાંથી 119 કિલો શંકાસ્પદ પનીર પકડાયું. ગોતામાં ડેરી રીચ આઈસ્ક્રીમમાંથી 35 કિલો પનીર પકડાયું. નાથદ્વારની મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાનો ડેરી માલિકનો દાવો. કહ્યું ડેરી માલિક દંડ ભોગવવા તૈયાર. પનીરના જથ્થા સામે ફૂડ વિભાગના અધિકારી ભાવિન જોશીનું નિવેદન. 3 દિવસમાં 1.5 લાખનું પનીર જપ્ત કરાયું. 500 કિલોથી વધુ પનીર સીઝ કરાયું. અમદાવાદમાં નકલી ખાદ્ય પદાર્થોના કારોબારને લઈ એએમસીના ફૂડ વિભાગ પર ઉઠ્યા સવાલ. સામાન્ય સભામાં વિપક્ષે ફૂડ વિભાગ યોગ્ય તપાસ ન કરતો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો. સત્તાપક્ષે આરોપોનો નકાર્યા અને કહ્યું વિપક્ષ પાસે ખોટા આંકડાઓ. એએમસીના ફૂડ વિભાગ પર વિપક્ષના આરોપ સામે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો જવાબ. વિપક્ષના આરોપને સત્તાપક્ષે ખોટા ગણાવ્યા. ટેકનોલોજીના ઉપયોગથી કરાઈ રહી છે ત્વરિત કાર્યવાહી. પાટણમાં ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો. 15 દિવસ પહેલા સીલ કરેલા ગોડાઉનના માલિક હાજર થતા શરૂ કરી તપાસ. શંકાસ્પદ તેલ અને ઘીના નમૂના લીધા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અંદાજિત 16,809 કિલો ઘી અને 388 કિલો તેલનો જથ્થો સીઝ કર્યો. 51.25 લાખનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી. ખેડા જિલ્લાના નડિયાદમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ. શ્રી ક્ષેમ કલ્યાણી ફેક્ટરીમાંથી 8 લાખથી વધુના ઘી સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો. નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 3 અલગ અલગ સેમ્પલ લીધા. ગાંધીનગરમાં આરોગ્ય કર્મીના આંદોલનનો આજે 11મો દિવસ. સત્યાગ્રહ છાવણી ખાતે થાળીઓ વગાડી આરોગ્ય કર્મીઓએ મોરચો માંડ્યો. ખાતાકીય પરીક્ષા રદ કરવા અને ગ્રેડ પેની માંગણી સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પડશે આરોગ્ય કર્મીઓ. આરોગ્ય કર્મચારીઓની હડતાળ અંગે ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું એક માંગણી સ્વીકારવા પાત્ર હતી. આરોગ્ય કર્મીઓ હડતાળ સમાપ્ત કરે. વલસાડ જિલ્લામાં હડતાળ પર ઉતરેલા 617 જેટલા આરોગ્ય કર્મીઓને નોટિસ ફટકારાઈ. નોટિસના પગલે 110 જેટલા કર્મચારીઓ નોકરી પર પરત ફર્યા. આરોગ્ય કર્મીઓના સંગઠનના પ્રમુખ અને ઉપપ્રમુખને ટર્મિનેટ કરાતા આંદોલનકારીઓમાં ફફડાટ ફેલાયો. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોએ કર્યું વિરોધ પ્રદર્શન. યોગ અને વ્યાયામ કરીને નોંધાવ્યો વિરોધ. સમયસર પગાર અને કાયમી ભરતીની માંગ સાથે વ્યાયામ શિક્ષકોએ નોંધાવ્યો વિરોધ. અમદાવાદમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીને લઈને એનએસયુઆઈનો વિરોધ. ગુજરાત યુનિવર્સિટી ખાતે કર્યો દેખાવ. વ્યાયામ શિક્ષકોની ભરતી કરો ના લાગ્યા નારા. પોલીસે વિરોધ કરનારા કાર્યકરોની કરી અટકાયત.
સુરતમાં આહિર સમાજે નીલકંઠ ચરણ સ્વામી સામે નોંધાવ્યો વિરોધ. પૂર્ણા વિસ્તારની સંસ્કારધામ સોસાયટીમાં વિરોધ પ્રદર્શન. નીલકંઠ સ્વામીએ દ્વારકાધીશનું અપમાન કર્યાનો આક્ષેપ. આહિર સમાજની લાગણી દુભાતા ભક્તોએ વિરોધ નોંધાવ્યો. નીલકંઠ ચરણ સ્વામીની શ્રીકૃષ્ણ પરની ટિપ્પણીએ ઉગ્ર સ્વરૂપ લીધું. કબરાઉ ધામના ગાદીપતિ મણિધર બાપુએ બફાટ કરનાર સ્વામીને આડે હાથ લીધા. કહ્યું, આ એસેમ્બલ કંપની હરામનું ખાઈ ખાઈને કરે છે બફાટ. સ્વામીએ કરેલી ટિપ્પણીને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ વખોડી. તેઓએ લખ્યું કે સનાતન ધર્મની ટીકા કરવાની ફેશન બની ગઈ છે. સાધુઓના એક પછી એક નિવેદનો નિંદનીય છે. પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો. વિપક્ષી બજેટ એજન્ડા ફાડી હોલમાં ઉડાવ્યો. શહેરના વિકાસ કાર્યો મામલે હોબાળો કર્યો. ગણતરીની મિનિટોમાં બજેટ બોર્ડનું કરાયું સમાપન.